શેળાવદર ગામે કરેલ પત્નીની હત્યા મામલે એએસપી અંશુલ જૈન દ્વારા માહિતી આપવામાં આવી હતી. આજરોજ તારીખ 4/8/2025 બપોરના 12 કલાકના સમય દરમિયાન એએસપી અંશુલ જૈન દ્વારા ગત રોજ તારીખ 2/8/2025 તળાજા તાલુકાના શેળાવદર ગામે પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી હતી, જે બાબતને લઈને એએસપી અંશુલ જૈન દ્વારા માહિતી આપવામાં આવી હતી. શેળાવદર ગામે જે હત્યાનો બનાવ બની ગયો તે વ્યક્તિની હત્યા કરવામાં આવી. શું બનાવ હતો, કેવી રીતે ઘટનાને અંજામ આપવામાં આવી? ગઈ તારીખ 2/8/2025 રોજ સવારે કલાક 8 વાગ્યા પહેલાં કોઈ પણ સમયે શેળાવદર ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં છાયાબેન વનરાજભાઈ બોદાભાઈ ગોહિલની તેમના પતિ વનરાજભાઈ બોદાભાઈ ગોહિલ દ્વારા હત્યા કરવામાં આવેલ હતી. જેમાં ગઈકાલે સાંજે વનરાજભાઈ બોદાભાઈ ગોહિલની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે. એમને અટક કરવામાં આવ્યું છે અને આ ગુના દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા, જેની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર CH મકવાણા સાહેબે ચલાવી રહ્યા છે. આમાં બનાવનું કારણ એવું જાણવા મળેલ કે પતિ પત્ની વચ્ચે નાનો મોટો ઝઘડો ચાલતો હતો અને જે પારિવારિક ઝઘડાના કારણે તે દિવસે વનરાજભાઈ બોદાભાઈ ગોહિલે તેમની પત્ની છાયાબેનની ગળું દબાવી અને પથ્થર તથા ઈંટના માથામાં ઘા કરી ગંભીર ઇજા પહોંચાડેલ હતી, જેના કારણે એમની મૃત્યુ થયેલ હતી.